વલસાડ જિલ્લાના ઉમરગામમાં આદિવાસીની જગ્યામાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાતા જગ્યાના માલિકોમાં રોષ ફેલાયો છે। તાલુકાના વલવાડા ગામે 73A ની જગ્યામાં શરતભંગ મામલે રેલવે કોન્ટ્રાક્ટરને ભાડે અપાયેલી જગ્યાના બાંધકામને તોડી પાડવામાં આવ્યું। જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તાલુકા વિકાસ અધિકારીએ ડિમોલેશનની કામગીરી હાથ ધરી। આદિવાસીની જગ્યા ઉમરગામ તાલુકાના મોટા માથાઓને ભાડે રાખી હતી। આ ડિમોલેશનથી 73A ની જગ્યાનું શરતભંગની બાબત છે, પરંતુ ખરેખર સિક્કાની બીજી બાજુ મોટા માથાઓની પડદા પાછળની ભૂમિકા કહી શકાય। 73A ની જગ્યા છે, નવી શરતની જગ્યા છે અને એના પર એ લોકો બાંધકામ કીધેલા છે કે સામાન મૂકેલા છે, એ બધા આમ તેમ પડતર છે બધું। ત્યારબાદ જે સ્ટ્રક્ચર છે એને તોડવા માટેનો માન્ય કલેક્ટર સાહેબ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, જે અન્વયે ગ્રામ પંચાયત અને મારી કચેરી દ્વારા 20 તારીખે એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી। એ નોટિસ ઇસ્યુ કર્યાથી એમને 10 દિવસનો સમય આપ્યો હતો અને 10 દિવસમાં છતાં બી એ લોકો એમનો સામાન નહીં લઈ જવાથી મારી કચેરી અને ગ્રામ પંચાયત કચેરી દ્વારા માન્ય કલેક્ટર સાહેબના જે આદેશ છે એ અન્વયે 1879ના કલમ 67 અન્વયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વલવાડા ખાતે આજે જે છે તેમ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કલેક્ટરના આદેશ બાદ જે છે તે અહીં ડિમોલિશન કરવામાં આવ્યું છે। કહેવાય છે કે 73A ની જગ્યામાં શરતભંગ કરવામાં આવ્યો છે, પરંતુ આ શરતભંગ પાછળ જે છે આ જગ્યા જે છે તે ઉમરગામ તાલુકાના મોટા માથાઓ અને કેટલાક રાજકારણીઓએ છે તે ભાડે આપી હતી। હાલ જે છે તે નોટિસ ગરીબને મળી છે, પરંતુ એની પાછળ જે મોટા માથાઓ સંકળાયા છે કે જેમણે આ જગ્યાઓ ભાડે રાખી હતી અને હાલ જે છે તે તૂટ્યું છે તો ગરીબની જગ્યામાં તૂટ્યું છે, પરંતુ એની પાછળ જે લોકોનો મોટો ખેલ હતો એમને હાલ છોડી દેવાયા છે। રાજેશ પાવસ્કર।